નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી પોતાની યુટ્યુબ ચેનલ યજ્ઞેશ દાણીધરેમાં. આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી ધોરણ 9 પાઠ નંબર 2 ચોરી અને પ્રાયશ્ચિત પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન કરશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પ્રશ્ન પહેલો, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી. જવાબ છે સી, પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવો એને ભય હતો, એટલે કે બીક હતી. બીજો, સોનાના કડામાંથી 1 તોલા સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ હતી. જવાબ છે સી, ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી હતી, એટલે કે સહન થઈ શકે તેવી ન હતી. ત્રીજું, ખોટું કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ. જવાબ છે બી, જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. ચોથું, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી હતી. ગાંધીજીની અંદર બીજી કઈ એવી કુટેવ એટલે કે ખરાબ ટેવ આવી હતી. તો જવાબ છે બી, તો કે નોકરના પૈસા ચોરવાની એનામાં ટેવ આવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલું, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું. જવાબ, ગાંધીજીએ ચિઠ્ઠીમાં પોતાના માંસાહારી ભાઈને દેવું એટલે કે કર થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને દુઃખ થયું, એટલે પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી હતી. પ્રશ્ન નંબર ત્રીજો, નીચેના પ્રશ્નોના 7 થી 8 લીટીમાં ઉત્તર લખો, એટલે કે સવિસ્તાર પ્રશ્નો છે. પહેલો, ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. જવાબ, ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ તેમની નિર્ભયતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ માટે ચોરી કરવાની ટેવ પડી તેનો તેમણે એકરાર કર્યો, એટલે કે ભૂલ કબૂલ કરી. તેમનું વ્યસન છૂટે એમ ન હતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ પણ ન હતું. માટે તેમને આપઘાતની એટલે કે આત્મહત્યાની ઈચ્છા એમને થઈ હતી. પણ આપઘાત કરવો સહેલો નથી, તેથી તે વિચાર પડતો મૂક્યો. ભાઈનું કરજ ચૂકવવા ભાઈના કડામાંથી એક નાનો સોનાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો હતી જે દોષ કબૂલવા પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્યનો આગ્રહ, અહિંસાની ભાવના અને નિર્ભયતા ઉપરાંત પ્રામાણિકતા સૂચવે છે. બીજો, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. જવાબ, ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ તે પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ 3 ઘટના બાદ વિચારોનું મંથન શરૂ થાય છે કે આપઘાત માટે ઝેર કોણ લાવી આપે, ઝેરથી મૃત્યુ ન થાય તો મરીને શું લાભ. આવા પ્રશ્નો મૂંઝવે છે. અંતે રામજી મંદિરે જઈને મન શાંત કરવું અને આપઘાતનું ભૂલી જવું, આવી અનેક ઘટના ઘટે છે. ઉપરાંત ભાઈનું કરજ ચૂકવવા માટે સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈને સાથ આપે છે. એ વાત કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો આવા વિચારો ઉઠ્યા. પણ અંતે દોષ કબૂલ વિના શુદ્ધ નહીં થવાય એવો નિર્ણય કર્યો. આ નિર્ણય પાછળ ગાંધીજીની સત્ય ભાવના એટલે કે સત્યાચરણ અને નિખાલસતા એટલે કે દોષની નિખાલસતાથી એકરાર કરવાની જે વૃત્તિ જણાવી આવે છે. જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મારી ચેનલની અંદર તમને ગુજરાતી ધોરણ 9ના દરેક પાઠની સ્વાધ્યાય સમજૂતી તમને મળી રહેશે. તેમજ ધોરણ 6 થી 9ના ગુજરાતીના દરેક પાઠની સ્વાધ્યાય સમજૂતી તમને મળી રહેશે. તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તેમજ ફરી આપણે નવા પાઠને લઈને મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.